જો મસ્ત મજાની રેડી થઈ ગઈ છું. યુગ અમે જાય હો ફાઇનલી આવી ગયા છે તાલાડા. થોડી ઘણી શોપિંગ કરવાની છે તો તાલાડા ગીરની પ્રખ્યાત. યુગ ઠેલામાં શું ભર્યું? બેડશીટ છે. અહીંયા જો બધી પ્લાસ્ટિકની અને સ્ટીલની વસ્તુ છે. દુકાને તો બધી વસ્તુ મળે, બ્રાન્ડેડ ને વીઆઈપી. આપણા ફોલોવર મળી ગયા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો સ્વાગત છે તમારું બધાનું મારા મસ્ત મજાના વિડીયોમાં. અને જો નાઈ ધોઈ લીધું છે, હજી તૈયાર થવાનું તો બાકી છે. કપડાં નાખી દીધા છે મશીનમાં. અને આજે અમારે સાહેબે કીધું કે આપણે જવું છે તાલાડા, કેમ કે મરચું બનાવવાનું બાકી છે. હજી લગ્નને પણ થોડાક જ દિવસ આડા છે ને, તો બેને આજે રજા છે ને, તો અમે આજે તાલાડા જવાના છે મરચું બનાવવા. આપણે બે ભાઈઓને નથી લઈ જવાના, એ બે ભાઈઓ ઘરે રહેશે, કારણ કે તડકો બહુ જ છે ને ત્યાં પછી મરચાનો ધામણો લાગે ને એટલે ખોટા બીમાર પડી જાય, એટલે એ બે ભાઈઓ એકલા ઘરે રહેશે અને અમે જાશું. જો આ ભાઈને પણ નવડાવી ધોવડાવી દીધો છે ને, અહીંયા એનો રમકડાનો ખજાનો કરી દીધો ને, તો હવે બે ભાઈઓ રમે રાખશે ને ખાધે રાખશે. સવારથી ઉઠીને જો બે ભાઈઓએ ઘરમાં કેવું રમકડાનું ભેગલા કરી દીધા, ક્યાંય રમડ ભમડ કરી દીધું, ક્યાંય કઈ હું જે નથી સેટી હારી રેવા દીધી કે નથી સોફા. કોઈ કહે કે મેં ઘરમાં કચરા પોતાનું કામ કરી લીધું. જો હા અહીંયા હું આવી ગઈ છું રસોડામાં, કેમ કે થોડી ઘણી રસોઈ પણ બનાવતા જઈએ, ક્યારે આવીએ ને કઈ ખબર નથી. જો બધા વાસણ પણ સાફ કરી લીધા છે, દૂધ પણ ગરમ કરી લીધું છે ને, મેં વઘારેલો ભાત પાર્થને ખાવો ને તો બધું સુધારી લીધું છે. આદુ લસણ મરચાની પેસ્ટ પણ બનાવી લીધી છે ને. અમારે યોગભાઈ માટે દહીં ને રોટલો ખાશે ને, તો એક રોટલો બનાવી નાખું ને દહીં ખાશે. કા યોગ દહીં ખાઈ ને? તો કપડા પણ બધા ધોવાઈ ગયા છે. ચાલો હું જોઈ લઉં. તો કપડા ધોવાઈ ગયા છે. જો બે માટે થાળી રેડી કરી દીધી છે. યોગ માટે રોટલો ને દહીં છે, કારણ કે તેને રોટલો ને દહીં બહુ ભાવે, અને પાર્થ માટે વઘારેલો ભાત અને પાપડ છે. તો ચાલો આપણે એને જમવા દઈ દઈએ. જો બે ભાઈઓ બેસી ગયા છે જમવા. ઘડિયાળમાં 12 વાગી ગયા છે. જો મસ્ત મજાની રેડી થઈ ગઈ છું. સુરક્ષા કવચ પણ લઈ લીધા, તડકો બહુ હોય તો ચશ્મા ને ઓઢણી, પાણીની બોટલ ભરી લીધી. યુગ અમે જાય હો તોફાન ન કરતો. ત્યાં ન હોય, ત્યાં નાકમાં મરસા ઉડે. રેડી પાર્થ, ભાઈનું ધ્યાન રાખજે, રડાવતો નહીં, તાર કરતા નાનો હે. ને બે અલગ અલગ રૂમમાં રહેજો. એને ભૂખ લાગે ને તો ખવડાવી દેજે. એક મોબાઈલ મૂકતી જાવ. મરચું દળાઈ ગયું છે અને હવે હળદરનો વારો છે. તો આપણે જોઈએ કે કઈ હળદર આપણે દરાવીએ. દર વખતે તો આપણે સેલમ જ દરાવીએ છીએ, પણ આ વખતે જોઈએ કઈ નવી હળદર આવીને. હળદરનો પણ આ વખતે ભાવ વધારે છે. ચાલો આપણે પહેલાં હળદર જોઈએ. આ છે સેલમ. આપણે જો અહીંયા એક સારું છે કે દાંડલા પણ તોડી દઈએ, તડકે સુકાવેલા પણ હોય, અને દળી પણ અહીંયા જ દઈએ, એટલે કાંઈ ઝંઝટ જ નહીં. આપણને તૈયાર ચટણી જ બનાવી દઈએ. અહીંયા દળવાનું મશીન પણ છે, અને આપણને તેલ ભેળવી પણ દે. જો આ એ મશીન છે કે આપણે ઘરે પહોંચાય નહીં ને તો મરચામાં તેલ પણ ભેળવીને આપી. ફાઇનલી આપણે હળદર મરચાં ને બધો મસાલો કરી લીધો છે ને, હવે આપણે જવાનું છે તાલાડા સિટીમાં, કારણ કે થોડી ઘણી શોપિંગ કરવાની છે. તો ચાલો જઈએ. હવે આવી ગયા ખાખડી લેવા, તો હાલો ખાખડી વીણી લઈએ. મસ્ત તાલાડા ગીરની પ્રખ્યાત. ગરમર મસ્ત છે, પણ ભાવ બહુ છે. અમે પહોંચી ગયા છે ઘરે ને બેયને આપણે જોઈએ કેવા રિએક્શન છે. શું કરતો હતો યુગ? વાટ જોતો તો મારા દીકરાને. અમે પહેલી વાર આજ મૂકીને ગયા હતા. ભાઈ તું રમતા હતા કે? તો જો એકલા એકલા પથારી ને કરીને મારા દીકરા હુતા હતા. જો ખાધું કે નહીં કઈ? તને મજા આવી? ભાઈએ માર્યું નતું ને? માર્યું તો ક્યાં માર્યું તો? હે પાર્થ મારતો તો? તો હાલો હવે થાકી ગયા ને થોડીક વાર આરામ કરી લીધો ને જમવા બેસી જાય. જો જમીને થોડીક વાર આરામ કરી લીધો છે, ફ્રી થઈ ગયા છે ને હવે સાહેબ ને યુગ જાય છે ગામડે. બે રેડી થઈ ગયા. યુગ ફર્સ્ટ ટાઈમ એકલો ગામડે જાય છે એન પપ્પા ભેગો. હવે રે કે નહીં હાંજ પડે ને તો ખબર પડે. યુગ તું રે?
ટ્રાય કરવા જાય તો ઠેલા ભરી લીધા. કાલ તો પાછા આવતા રહે. અમારા પાર્થભાઈ જો રિહાણા અહીંયા, એને ગામડે જવું પણ કાલે ને છેલ્લું પેપર છે ને, અને અમે મમ્મી દીકરો અહીંયા રહીએ. ભાઈ રડતો નહીં હો, રડી નહીં ને? નહીં રડી. તો કોના ભેગો સુઈ જાય? તો બાય બાય. યુગ ઠેલામાં શું ભર્યું? એ માં આ તો રમકડા ને બધું ભરીને જાય, ખાવાનું ને પાણીની બોટલ ને ટેડી ને બધું લઈને જાય. તી બધું લઈને નો જવાય, એક જ દી રોકાવાનું છે. તારે કે વેકેશન કરવાનું જ જવાનું. સાહેબ ને યુગ જાય છે ગામડે ને અમે પણ ટાવર સુધી બેસી જઈએ, કેમ કે હું ને પાર્થ અમે ગુજરીમાં જઈએ. સાહેબ ને યુગ અમને રોડ પર ઉતારીને વયા ગયા છે ગામડે. હું ને પાર્થ જઈએ છે ગુજરીમાં. ગુજરી સારી થઈ છે એ પાર્થ. જો ગુજરી અહીંયાથી જ ચાલુ થાય. અહીંયા જૂના નવા કપડાં બધુંય મળે, જે જોઈએ ને એ. હવે અવાજ તો બહુ નહીં આવે ટ્રાફિકનો, પણ જોઈએ. હાલો ને બતાવી થોડું થોડું. એટલો તડકો છે ને, તો ટ્રાફિક જોઉં તમે કેટલી બધી છે. હર વખતે એટલી નથી હોતી, પણ આજ કદાચ અમારે મોડું થઈ ગયું. દર વખતે અમે વહેલા આવતા હોય ને એટલે જૂના કપડાં ઢગલા ઢગલા પડ્યા. દર વખતે અમે વહેલા આવી જતા હોય એટલે એટલી ટ્રાફિક જોવા નથી મળી. બે સાઈડ છે રોડની. આજ વખતે અમે મોડા આવ્યા છે. કાપડ નવા નવા ટુવાલું છે, ચુંદડી છે, આ બાજુ બ્લેન્કેટ છે જે અત્યારે ઉનાળામાં આછા વધારે કામ આવે. ટુવાલના ને જો ઢગલા છે. અને આ સાઈડ બેડશીટ છે જો સરસ મજાની. પગલું છણિયા હે, ચપ્પલ હોય હો ગુજરીમાં. અમારા ભાઈ જો થોડેક આવેલો ને તો કે મમ્મી હું થાકી ગઈ હતી, હાવ ધીમે ધીમે હાલે. જો નખરા જોઈને સાડીમાં મૂકવા, ડ્રેસમાં મૂકવા ને ઘણી બધી જાતની લેસ છે. ગુજરીમાં પાપડ ને મમરી ને બધું વેચાય. જો 100 રૂપિયામાં 15 પાપડ. જો મમરી છે, પાપડ છે, આ બાજુ વેફર છે. ઢગલા ને ઢગલા એવા ગાઉનના. અહીંયા જો બધી પ્લાસ્ટિકની અને સ્ટીલની વસ્તુ છે. જો મોજા ને કેટલી બધી છે આમાં વસ્તુ. આજ વખતે તો કંઈક નવીન એવું ઓશિકા ને તકિયા ને એવું પણ છે. દર વખતે હવે એને ગુજરીમાં બધું વધતું જાય, નવીન વસ્તુ આવે. છોકરા બહુ રાયડા થાય ને રમકડા એવું, રમકડું એકાદું લઈ લે, છોકરા હચવાઈ જાય. ચપ્પલ તો જો એટલી બધી જાતની વેરાયટી છે ચપ્પલ. બે કબાટ થઈ ગયા ને તો બધામાં સાડી પીંગાડે એંગલ ઘટે ને આપણે એંગલ લઈ લઈએ. આ બાપા જો પાથરણું પાથરીને આવું બધું વેચે. દુકાને તો બધી વસ્તુ મળે, બ્રાન્ડેડ ને વીઆઈપી, પણ આપણે આવા લોકો આગળથી લઈએ ને તો એને પણ ફાયદો થાય અને આપણે પણ મજા આવે લેવાની. ઉનાળાની સિઝન ચાલુ છે ને તો આછા બ્લેન્કેટ જો ભરપૂર પ્રમાણમાં સ્ટોક છે. મસ્ત છે એકદમ આછા. આપણે શિયાળામાં ઓઢી શકીએ ને ઉનાળામાં ઓઢી શકીએ. આ ભાઈએ જો આજે અમે તલાડાથી આવીને ગયા ને તો એ વિડીયો ચેક કરતો હતો ને તો એને કીધું કે મમ્મી કે તમે બધા રસ પીને આવ્યા. મારે પીવો, ભાઈને અહીં મેળ આવી ગયો, એને રસ પી લીધો. ખાસ તો ગુજરીમાં તડકો કંઈ મારું કામ છે. ગુજરીમાં જો તમને લેતા આવડે ને તો થાય, બાકી નવો માલ હોય ને જૂનો હોય ને છેતરી જાય. ભાવ કરાવતા આવડવું જોઈએ તો ગુજરીમાં ખવાય. બાકી હું તો લગભગ દર રવિવારે આવું, પણ લેવું હોય તો લઉં, બાકી આટો મારીને વહી જાય. કંઈ એવું લાગે કે સારું છે તો આપણે લઈએ. અહીંયા બધી નવી જ વસ્તુ છે. જો નવી વસ્તુય મળે એવું ન હોય. અહીંયા જો કંઈક નવીન ખજાનો છે, આપણે જોવા આવ્યા જોઈએ. પર્સ છે પણ ભાવ એટલો છે ને કે બધા જોઈ લે પછી મૂકી વયા જાય. કારણ કે 150ના 2 ને 100નું 1, તો પછી દુકાનેથી લેવું શું ખોટું. જો ઢગલા છે પણ કોઈ લેતું નથી, બધા જોઈને વયા જાય. કટલેરી બજાર આવી જો, સસ્તું ને સારું. ફેમિલી આપણે ચાલીને જતા હતા ને તો આપણને રસ્તામાં આપણા ફોલોવર મળી. કેમ છો બેન? આપણા વિડીયા રોજ જોઈ છે. કેવા લાગે વિડીયા? હા, દરરોજ જોજો ને લાઈક કરજો. ચાલો આવજો ઘરે. ફાઇનલી આપણે ગુજરીમાં ફરી લીધું છે ને હવે આપણે જવાનું છે ઘરે. સાહેબ તો નથી આપણને લેવા આવશે તો હું ને પાઠ મમ્મી દીકરો હાલીને જઈએ. તો હવે પછી રિક્ષામાં બેસી જાય. પાઠ કેટલું લીધું આજે આપણે? આખી થેલી ભરાઈ ગઈ. રોકડી ચાલો હવે જઈએ ઘરે ને મળીએ ઘરે જઈએ. ગુજરીમાંથી હું આજ ઘણી વસ્તુ લઈ આવી, પણ આવીને તો પેલા ઘરનું બધું કામ કરી લીધું ને પછી મેં કીધું કે ચાલો બધાને બતાવું. જો એક એંગલ લીધા છે કારણ કે આપણી પાસે 2 કબાટ છે ને તો સાડીઓ રાખવામાં એંગલ ઘટતા હતા. એક આ નેટની ચુંદડી લીધી છે, જો વ્હાઈટ કલરની છે, બહુ મસ્ત છે. પછી એક આ બ્રાસોની છે, ઓફ વ્હાઈટ કલરની છે, એ પણ મસ્ત છે. કારણ કે મારી આગળ વાઇન કલરના એક ચોલી એમને પડ્યા ને તો હું ક્યારની ચુંદડી ગોતતી હતી, તો મને આજે આ 2 મળી ગઈ ને તો લઈ લીધા કે આપણે દુપટ્ટો નાખવા થાય. જો આ બંગડી લીધી છે, કેવી છે જો. આ 4 બંગડી ખાલી ઓનલી ફોર
10 રૂપિયાની જ છે તો આપણે 20 રૂપિયાની લીધી છે. કેટલી મસ્ત છે. આપણે આને પ્લેન બંગડી આરે કેટલી મસ્ત લાગે આજુબાજુ પહેરીને નાખીએ ને. જો ગુજરીમાં આપણે જાય ને તો ક્યારેક ફાયદો પણ થઈ જાય. આ બંગડી કેવી છે ને એ તમે બધા કોમેન્ટ કરીને જણાવજો. ચાલો તો અમે બેસી ગયા છે જમવા, કેમ કે હું ને પાર્થ બે છીએ, તમને ખબર છે. તો ચાલો અમે જમી લઈએ ને જમવામાં આજે શું છે હું તમને બતાવું. આજે જમવામાં છે અમારું પાર્થનું ફેવરેટ પાઉંભાજી. જો ભાઈએ જ ચાલુ કરી દીધું. ભાઈ મજા આવે કેવી છે? તો અમે મમ્મી દીકરાએ પાઉંભાજી ખાવાની છે હવે અમારે. ભાઈની ફેવરેટ છે ને તેને લઈ નો ગયા નથી કે મારે પાઉંભાજી જ ખાવી હવે. પણ કાલ છેલ્લું પેપર છે તો જવાય ન જવાય. તો અમે જમી લઈએ ને ચાલો તમે બધા પણ પાઉંભાજી ખાવા.